તો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત નમો સ્વચ્છતા અભિયાનના રાજ્યવ્યાપી શુભારંભ નિમિત્તે આણંદ જિલ્લાના પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર ડે નિમિત્તે તમામ તબીબોને શુભેચ્છા પાઠવી હતી। તેમણે હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા। પીડિયાટ્રિક આઈસીયુની મુલાકાત દરમિયાન સંભાળવા અને બોલવામાં તકલીફ ધરાવતા બાળકીઓ માટે કાનનું મશીન અને જરૂરી સારવારમાં સહાય કરવાની ખાતરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મહાનગરપાલિકા કમિશનર સહિત અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દરેક આરોગ્ય મંદિર સ્વસ્થ રહે, સાફ રહે, એનાથી જે સાફ અને સ્વચ્છતા સાથે જોડીને જે રોગો થતા હોય છે એ અટકે એ માટેની શરૂઆત જ્યારે કરવામાં આવી છે, એમાં પણ ગુજરાત રાજ્ય એક અગ્રસર રાજ્ય તરીકે આજે પહેલીવાર શરૂઆત કરવામાં આવી છે। સૌને શુભેચ્છાઓ પાઠવું છું ને આજે ડૉક્ટર્સ ડે છે। સર્વ ગુજરાત રાજ્યના ડૉક્ટર્સને અને આણંદ જિલ્લાના ડૉક્ટર્સને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સ્વચ્છતા અભિયાન સાથે સર્વ નર્સિંગ બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। એમનું જે કામ છે એ કામની પણ ખૂબ ખૂબ એમને વખાણ કર્યા છે અને ડૉક્ટર્સના પણ ખૂબ ખૂબ એમને વખાણ કર્યા છે। ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ફક્ત 7 દિવસ માટે નહીં, પરંતુ દરેક આરોગ્ય મંદિર સ્વસ્થ રહે અને એનાથી જે પેશન્ટને થતા ઘણા બધા રોગો હોય છે એ અટકે એ માટેની જે એમણે સૂચન કર્યું છે, આપણે આવીએ સૌ સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ।